અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હત્યાના વિરોધમાં મણિનગર ખાતે જંગી રેલી કાઢવામાં આવી હતી। અમદાવાદ ખોખરા ખાતે સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના પડઘા સમગ્ર ભારતમાં પડી રહ્યા છે। અમદાવાદમાં લોકો, સંગઠનો અને વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। આ હત્યાના વિરોધમાં અમદાવાદ ખાતે મણિનગર એસોસિએશન અને સિંધી સમાજ માર્કેટ દ્વારા સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું હતું અને આશરે 5000 કરતાં વધુ લોકોની વિશાળ રેલી નીકાળવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ અને તેમના બાળકો સિંધી સમાજ વ્યાપારી એસોસિએશનમાં જોડાયા હતા। તેઓએ જસ્ટિસ ફોર નયનના નારાઓ લગાવ્યા હતા અને હાથમાં કાળી પટ્ટી પહેરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। રેલીને લઈ પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવાયો હતો। તમામ લોકોની એક જ માંગ હતી કે સેવન્થ ડે સ્કૂલની માન્યતા રદ કરો અને ગુનેગારને ફાંસીની સજા આપો। સૌ સમાજના તરફથી રેલી છે, ખાલી અમારા સમાજ તરફથી કે અમારા તરફથી નથી। અને માંગણીઓ એવી છે કે કાલે પણ આપણે બધી રજૂઆતો કરી હતી અને સરકાર અમારા સપોર્ટમાં જ છે ને બધું કામ જ્યારથી કાલથી બધા સમાચારો ગયા છે એટલે સરકાર એમાં કામ ઉપર લાગેલી છે। માંગણીઓનું એવું છે કે જે આ ઘટના થઈ છે, ઘટના બહુ દુઃખદ છે અને આવું નથી કે આ ખાલી એક સમાજ માટે યા એક માટે છે, આવું નથી કોઈના માટે, પણ આ આખા આપણા ભવિષ્યને આપણા બાળકો માટે છે અને એ હિસાબે બધાને આપણને વિચારવાનું રહેશે। હવે એમાં એવું પણ થાય કે આજે આ સમજો 13 વર્ષનો છોકરો છે અને સામે આવું તો નહીં હોય કે આ પહેલા દિવસનું એનું કામ છે,
એ જ્યાં બેસતો હશે, જ્યાં રહેતો હશે, ત્યાં પર આવી એમની હરકતો હશે. એ સરકારને એકવાર એના પાછળ એનું ધ્યાન દોરવું જોઈએ અને એના હિસાબે જ એમના ઉપર બધું જે પણ કલમો છે, જે પણ આગળની કાર્યવાહી છે, એ સખ્ત કાર્યવાહી થવી જોઈએ. આજનું કાર્યક્રમ જેવી રીતે રેલી આપણે આયોજન કરેલી છે અહીંથી આપણે જ્યાં સુધી મણિનગરથી, એ શાંતિ રેલી નીકળશે. એમાં કોઈ એ નથી કે કોઈ કરવાનું છે કશું પણ નહીં. એકદમ શાંતિથી રેલી નીકળવાની છે અને શાંતિથી જ આગળ જવાનું છે.